તારીખ છે ભાઈ 26/4/2026 બળોદર ગામનો જે રેલવે સ્ટેશનના જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે એના માટે આપણે સામાજિક કાર્યકર્તા ભાઈ અમીરભાઈ એ સમનાણી છે એ રેલવેનું કામ માટે બિરુદ અપનાવ્યું છે. તો એનો આપણે અભિપ્રાય લઈએ કે ભાઈ આપણે બળોદર ગામમાં રેલવે સ્ટેશનમાં શું તકલીફ છે. તો અમીરભાઈ તમે બોલો છો કે આપણા બળોદર ગામમાં શું રેલવેમાં તકલીફ છે એ બોલો. આ બળોદર ગામ છે. આ ટોયલેટ બાથરૂમ હતો એ તૂટી ગયો. હવે માણસને પેશાબ પાણી કે ટોયલેટ જવું હોય તેના માટે આખા કોઈ સુવિધા નથી એમ. એ સાહેબ તમે આગળ જો. બોલો બોલો. આ જે સાપુર છે અંગ્રેજના વખત બનાવેલું છે. આ તમે જો ટિકિટ ઘર બરોબર બરોબર બનાવેલું છે. બરોબર 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 જ્યાં બાકડા તૂટેલા છે. બરોબર બરોબર ધાનના ચોખ્ખા માણસો વ્યવહાર બાકડા ઉપર. એ જો આ અંગ્રેજના વખત બનાવેલું છે કેટલા વર્ષો પહેલા. કોઈ સુધારો જ નહીં કાંઈ. બરોબર બરોબર આમાં ટિકિટ માત્રામાં કઈ રીતે બેસે. બરોબર છે તમારી વાત સાચી છે અમીરભાઈ. એ સિવાયનું અહીંયા એક બેસવા માટે સાપરું બનાવ્યું હતું. એ 2 વર્ષમાં તૂટી ગયું એમ. આ અંગ્રેજના વખતનું હજી અડીખમ છે. અને આપણી ગવર્મેન્ટે બનાવ્યું હતું અહીંયા તો 2-3 વર્ષમાં તો આખું તૂટી ગયું છે. સ્લેબ પારું બનાવ્યું હતું. એ તો સારું થયું. એ વખતે કોઈ પેસેન્જર નહોતા બેઠા, ગાડી નીકળી ગઈ અને પછી તૂટ્યું. એ આપણું કામ જો કેટલો ભ્રષ્ટાચાર. એના પર કોઈ કેસ બી નથી કર્યો રેલવે વાળાએ. 2 વર્ષની અંદર આ સાપરું બનાવ્યું હતું, તૂટી ગયું. આ બાકડાની હાલત જો. આ માણસો કઈ દે બેસે આમાં. એ સિવાય કોઈ સુવિધા નથી આના પર. અને આગળ તમે જોશો કોઈ જાતની સુવિધા નહીં એમ. અહીંયા સાપરું છે સાવ નાનું એવું. વરસાદમાં તો આમાં બંને બાજુ વરસાદ માણસોમાં કહી દઉં કે નાનું એવું સાપરું એવું છે આવા. બાકી આમ કોઈ સુવિધા કાંઈ નથી એમ. બરોબર બરોબર છે. આગળ બી તમે જોશો તો આ પ્લેટફોર્મ બી સાવ નીચું પ્લેટફોર્મ છે. એમાં ટ્રેન તમે આવો ત્યારે જોશો ખ્યાલમાં આવશે. ટ્રેન કે એની પહેલા વખત જ્યારે મીટર ગેજ લાઈન હતી ને એ વખતનું આ પ્લેટફોર્મ બનાવેલું છે. ને સાવ નીચું છે. ને ડબ્બા જોવો તો કેટલા ઓછા માણસ, સિનિયર સિટીઝન કે નાની ઉંમરના છોકરા કોઈ પ્લેટફોર્મમાં ટ્રેનમાં ચડી ન શકે એમ. એ સમયે તમે આ જો આ પ્લેટફોર્મની હાલત જુઓ તમે કેવો ગંદકી પડી છે અહીંયા. માણસો આમાં ઊભે કે રાતના ટાઈમ પર તમે જંગલ જેવું આમાં જુઓ. રાતના ટાઈમે માણસો ઊભું કેટલી ડર લાગે માણસોને. એકદમ અંતરિયાર, કોઈ સુવિધા નહીં, કોઈ ઈસે કોઈ ઇન્ડિકેટર માટે કોઈ સુવિધા નથી. અપારિંગ માણસ હોય તો એના માટે કોઈ સુવિધા. મહિલાની સલામતી તમને નથી દેખાતી અમીરભાઈ? અહીંયા મહિલા કોઈ ઊભી હોય તો કોઈ માણસો છુપાઈ ગયેલા હોય તો આ બધું સાફ કરવું જોઈએ સરકારે. આ સફાઈ કરવું જોઈએ. આમાં કોઈ અવરું માણસો કોઈ હોય એવા ગુંડા તત્વો આમ છુપાઈ જાય ખબર બી ન પડે. રાતના ટાઈમ પર તો માણસોને એકદમ બહુ ડર લાગે એમ. કોઈ સિક્યુરિટી નહીં, કોઈ સુવિધા નહીં, કાંઈ નહીં એમ. આ તમે કેટલા વર્ષો પહેલાંનું જે બનાવેલું છે એ જ છે. એમાં કોઈ વર્ષો પછી બધા પ્લેટફોર્મ ગામ બધા સારા નવા પ્લેટફોર્મ બની ગયા. બધી સુવિધા આવી ગઈ. બળોદર ગામે કોઈ સુવિધા જ નહીં. વર્ષો પહેલાની છે એને છે એમ. આપણે આના પહેલા આંદોલન કરેલું કે નહીં અમીરભાઈ? હા, આની પહેલા ઘણી વખત આંદોલન કર્યું, કેટલી અરજી કરી, ઉપર કોઈ ધ્યાન નથી આપતું. બળોદર ગામ ખાલી એક જ ગામનું સ્ટેશન નથી. આજુબાજુના કેટલા ગામના માણસો અહીંથી અહીંયા આવે છે. આજુબાજુ મગરવાડા છે, સિત્રી, દ્રાબાવળ, ફાગરી, અગતરાય, આમ દૂર દૂરથી કેટલા આજુબાજુના કેટલા ગામના માણસો અહીંયાથી પ્રવાસ કરે છે, અહીંથી જાય છે. પણ અહીંયા હાલત એવી છે માણસો કોઈ આવવા તૈયાર નથી એમ. બાકી સુવિધા સારી હોય તો અહીંયા સારી એવી પેસેન્જરની સંખ્યા થાય એમ છે. કેમ કે આ સેન્ટ્રલની અંદર છે ને આજુબાજુ ફરતે લગભગ 10-15 ગામ લાગુ પડે આ લોકોને. પણ અહીંયા માણસો આવે તો પ્લેટફોર્મમાં એટલું બધું નીચું છે કે ટ્રેનમાં સડી જ ન હોગે. એ છે ટિકિટ લેવી હોય તો ટ્રેનના ડબ્બાની અંદર ટિકિટ મળે. હવે ગાડી ઊભી રહીએ, ટ્રેન ઊભી રહીએ, પછી ગાર્ડ પાસે ટિકિટ લેવા માટે જવાનું, એને લાઈનમાં ઊભું રહેવાનું, ટિકિટ લીધા પછી એકદમ દોડીને ટ્રેનમાં ચડવાનું. હવે એમાં ટ્રેનમાં જગા હોય ન હોય, માણસો દરવાજા પાસે ઊભા હોય, ચડવાય ન દે. તાત્કાલિક ફટાફટ લેડીઝ લોકો કઈ છે, જેન્ટ્સ તો વાંધ ચડી જાય ફટાફટ દોડીને. લેડીઝની ટિકિટ લાઈનમાં ઊભી રહીએ, એ ટિકિટ લઈ પછી ડબ્બામાં અંદર ચડવાનું. કેટલી બધી મુસીબત છે. કોઈ રેલવે અધિકારી કે કોઈ રેલવે પ્રશાસન કે કોઈ આ વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી એમ. કોઈ ગવર્મેન્ટ કે કોઈ નહીં એમ. બીજું છે અમીરભાઈ, અહીંયા આપણા પ્લેટફોર્મ નીચું હતું તો આપણે માણસો પણ ગુજરી ગયા છે ને, કપાઈ ગયા છે. હા, કેટલા લોકો 4 થી 5 માણસો એ આમાં કપાઈને મરી ગયા. પ્લેટફોર્મ નીચું હોવાને કારણે ચડવા ઉતરવામાં જ લગભગ 5 જણા આમાં કપાઈને ટ્રેનમાં કપાઈ ગયા છે. બરોબર. તો એને કોઈ કંઈ ક્લેમ બી નથી મળ્યો કે એની કોઈ એફઆઈઆર બી નથી લખી કે કાંઈ નહીં એમ. એ કોઈ રેલવે તંત્ર કોઈ એફઆઈઆર લખવા બી તૈયાર નથી. આ જો સાપરું બનાવ્યું હતું 2 વર્ષમાં પડી ગયું. સ્લેબ પારું બનાવ્યું હતું 2 વર્ષમાં અંદર બધું આખું કડી બૂમ થઈ ગયું હોય તો સારું. એ વખતે ટ્રેન નીકળી ગઈ હતી પછી પડ્યું
બાકી ટ્રેન આવવાનો ટાઈમ હોત ને એ વખતે પડ્યું તો કેટલા માણસો મરી ગયા હોત, ગુજરી ગયા હા, હોત. ગુજરી ગયા હોત. એટલે રેલવે તંત્રની બેદરકારી ખરી નજર આવશે. 100%. અને આપણે બળોદર ગામને અન્યાય થઈ રહ્યો છે, એ વાત સાચી છે ને? હા, 100% થયો હશે. નહીં તો એ બનાવ્યું છે ને સ્લેબ પર સાપરું બનાવ્યું હતું, એના ઉપર કેસ થવો જોઈએ, એના પર ગુનો દાખલ થવો જોઈએ, FIR લખાવવી કોન્ટ્રાક્ટર, જોઈએ. હા, કોન્ટ્રાક્ટર ફ્રીમાં છૂટી ગયો. હા, કોન્ટ્રાક્ટર ઉપર કોઈ કેસ જ નહીં એમ. બધી એના પર બધા મિલી ભગત મળેલા બધા. એ તો કોન્ટ્રાક્ટર ઉપર કેસ થવો જોઈએ ને એના પર ફરી પાછું બનાવવું જોઈએ, તો બનાવ્યું નહીં, પડી ગયું. એના પછી બનાવ્યું જ નથી હજી સુધીમાં એમ. એમાં લાઇટની સુવિધા એ બરોબર છે કે હા, નથી? લાઇટને ક્યારેક જો આ લાઇટ લાઇટ છે એ બરોબર વ્યવસ્થિત છે નહીં, એટલે આમાં લાઇટ બી જોઈએ એવી લાઇટ નથી. લાઇટ નથી અને જંગલ જેવું છે આજુબાજુ વિસ્તારમાં. જો આ બાજુનો વિસ્તાર આપણે બતાવી રહ્યા છીએ, એમાં જુઓ જી તમે, આ બધું રેલવે સ્ટેશન છે, એમાં કોઈ સાફ સફાઈ નથી. અને જો આ નીચું રેલવે સ્ટેશન છે, એમાં જો આ રીતે તકલીફ છે. એટલે અમીરભાઈને આપણે સામાજિક કાર્યકર્તાને આપણે માગણી મૂકીએ છીએ કે અમારા ગામની જે અરજીને એની સમસ્યાનો હલ કરવા માટે આપણે ઉપર અરજી કરવાની થાય છે. એટલા માટે આપણે આ વિડીયો ઉતારી રહ્યા છીએ. અને ભાઈ ગ્રામજનો છે ને, આ વિડીયો જોઈને સાથ સહકાર આપજો. અને ભવિષ્યમાં આંદોલન કરવાનું થાય ને ભાઈ, તો તમે ગ્રામજનો બધાય સાથ સહકાર આપજો અમીરભાઈને. જે એક સામાજિક કાર્યકર્તા છે અને વગર કાંઈ પણ પૈસાની આવક કે કોઈ પણ ઉદ્દેશ વગર સેવા ભાવનાથી આ અમીરભાઈ અત્યારે આપણા ગામમાં આવ્યા છે અને આપણા ગામના રેલવેના પ્રશ્નનો સોલ્વ કરવા માગે છે. એટલે જે આવજો બધાય મિત્રો. અને અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અમે આગળ આ માટે અરજી લખી રહ્યા છીએ અને બધા પ્રયાસો કરી રહ્યા છીએ. તો અમીરભાઈનો આપણો ખૂબ ખૂબ આભાર આ વિડીયો ઉતારવા બદલ. આવજો અમીરભાઈ.